जय माताजी मित्रों, मारी जयदीप झाला चैनल में तमारा बधानु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, चैनल पर पहली बार हो तो लाइक शेर सब्सक्राइबर करी नाखजो। मित्रों, आज आप जाणीशुं मोंगलपुर धामना बे मुखवाड़ा मेलडीमाना रोचक इतिहास विषे। तो मित्रों, बोटाद जिल्लाना बरवाड़ा गामथी मात्र 4 किलोमीटर दूर मोंगलपुर धाम आवेलुं छे। कहेवाय छे के आखी सृष्टि में मात्र बे मुखवाड़ा बे ज माताजी छे। एक छे ચોટીલામાં બિરાજમાન માં ચામુંડા અને બીજા મોંગલપુર ધામના માં મેલડીમાં। તો મિત્રો, આશરે 150 વર્ષ પહેલાંની આ વાત છે। મોટી તલસાણિયા નામનો કોળી આ ગામમાં રહેતો હતો। એ માં મેલડીનો પરમ ભક્ત હતો અને બાપ દાદાએ મેલડી માને બેસાડ્યા હતા। હવે એવું બન્યું કે એક દિવસ મોટી તલસાણિયા વહેલી સવારે ગાડું જોડીને પોતાના ખેતર જઈ રહ્યો હતો। ધીરે ધીરે ગાડું જ્યાં 5 ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં એક જંગલ આવતું હતું। ત્યાં પહોંચ્યું। ત્યાં સામે રૂપનો અંબાર જેવી એક બાઈ માથે ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી અને મોટી તલસાણિયાને કહે છે કે હે ગાડાવાળા ભાઈ, ગાડું ઊભું રાખો। મોટી તલસાણિયાએ ગાડું ઊભું રાખ્યું ને નીચે ઉતર્યા। ત્યારે આ બાએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો। હવે મોટી તલસાણિયા જેવો જમવા બેઠો ત્યાં તો ઝાડીઓની પાછળથી એક પછી એક બીજી 6 બાઈઓ નીકળીને સામે આવી અને સામે આવીને ઊભી રહી ગઈ। જ્યારે મોટી તલસાણિયાએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તો તે બધી બાઈઓ ખડખડાટ દાંત કાઢવા લાગી। બધી બાઈઓ ક્રિકરાટા પાડવા લાગી। એક પછી એક એમ 7 બાઈઓ પોતાના અસલ સુડલના ભયંકર સ્વરૂપમાં આવી આ મોટી તલસાણિયાની સામે સાતે ચૂડેલો આટા મારવા લાગી અને કહેવા લાગી કે અમારે તો તારી સાથે તારા ઘરે આવવું છે। હવે મોટી તલસાણિયા વિચાર કરીને તેમને કહે છે, હું તમને મારી સાથે તો લઈ જાઉં, પણ મને એક દિવસનો સમય આપો। હું ઘરે જઈ મારા ઘરડા બાને પૂછી આવું, પછી હું તમને મારી સાથે મારા ઘરે લઈ જાઉં। આ સાંભળી સાતે સુડુલે મોટી તલસાણિયાને ઘરે પાછો આવવા દીધો। હવે તો ઘરે આવીને ઘરના ગોખલામાં માં મેલડી બેઠેલા ને પ્રાર્થના કરે છે, હે માં મેલડી, મારા બાપ દાદાએ તને અહીં બેસાડી છે એટલે તમે મારા ઘરડા માં થયા। હવે મારે તમારો જ આધાર છે। હે માં, હું તો સાતે સુડોલોને ઘરે લઈ જવાનું વચન આપી આવું છું। હવે માં, તમે જ મને રસ્તો બતાવો। ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો કે હે મારા મોટિયા, તું ખોટી ઉપાધિ ના કર। એ સાતે સુડોલોને વંશમાં કરી અને માથે કાળી નાગણી થઈને બેસું તો માનજે હું મેલડી બોલી હતી। તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે। સાથે ખીચામાં એક કાચની બોટલ લેતો જજે। પછી બાકીની વાત હું તને જંગલમાં જ કરી। એટલું બોલી માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા। હવે બીજો દિવસ મોટી તલસાણિયા ગાડું જોડીને ખેતર જવા નીકળ્યો છે। ત્યાં તો રસ્તામાં ગામના સીમાડા આવેલા જંગલમાં પહોંચતા જ પેલી ભાતવાળી બાઈ સામે આવી અને ગાડું ઊભું રાખવાનું કહ્યું। જેવો મોટી તલસાણિયા નીચે ઉતર્યો તા તો ઝાડીઓની પાછળથી બીજી 6 બાઈઓ નીકળ્યું અને પૂછવા લાગી, તારા ઘરડા બાને પૂછીને આવ્યો છે ને? આજે તો અમે તારી સાથે જ આવીશું। હવે મોટી તલસાણિયાએ કહ્યું કે મને થોડોક સમય આપો, હું હમણાં ઝાડીઓની પાછળ જઈને આવું છું। એટલું બોલી મોટી તલસાણિયા ઝાડીઓની પાછળ જાય છે
ને માં મેલડીને યાદ કરીને પ્રાર્થના કરે છે, હે માં મેલડી, મારી માવડી, તમે કીધું હતું ને કે બાકીની વાત તને જંગલમાં જ કરી, હવે આગળનો રસ્તો તમે જ સુજાડો માં. આ સાત ચૂડેલો સામે આવીને ઊભી છે. ત્યાં તો પ્રકાશનો કુંજ પથરાય અને માં મેલડી ત્યાં જ પ્રગટ થયા અને બોલ્યા કે મારા મોતિયા, આ સાતે ચૂડેલોની વચ્ચે જઈને ઊભો રહેજે અને તારા ખીચ્છામાં રહેલા કાચની બોટલને ઢાંકણું ખોલીને બોટલ નીચે મૂકજે અને કહેજે કે હું તમને મારા ઘરે તો લઈ જાઉં, પણ મારા ગરડા બાએ કહ્યું છે કે એ છૂડેલો છે એની ખાતરી શું છે? એટલે જો આ બોટલમાં એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો તો જ એની ખાતરી થાય કે આ છૂડેલો છે, પછી હું તમને ઘરે લઈ જાઉં. હવે મોતી તલસાણિયાએ આ સાતે ચૂડેલો ઊભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલીને બોટલની નીચે મૂક્યું અને કહેવા લાગ્યો, અરે તમે આ બોટલમાં ઉતરીને બહાર આવો તો જ ખાતરી થાય કે તમે છૂડેલો જુઓ. આ સાંભળી સાતે છૂડેલો કિકરાટા કરી પોતાના અસલ છૂડલના રૂપમાં આવીને બોલી કે એકવાર શું, અમે તો 21 વાર આ બોટલમાં ઉતરીને બહાર નીકળી તેમ છીએ. આમ સાતે છૂડેલો નાના સ્વરૂપમાં આવીને બોટલમાં ઉતરી ગઈ. ત્યાં તો મોતે તલસાણિયાએ બોટલનું ઢાંકણું બંધ કરી દીધું. ત્યાં તો માં મેલડી પ્રગટ થયા અને કહ્યું કે હે મોતિયા, આ બોટલને ખાડો ખોડી ત્યાં જ દાટી દેજે અને તેની ઉપર ધૂળનો ઢગલો કરી પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈ કંકુનો છાંદલો કરી દે. આ સાતે ચૂડેલોને ધરતીમાં સમાવીને એની માથે હું મંગલપુરની મેલડી બેસીશ. જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને આ બોટલમાંથી બહાર નીકળવા નહીં દઉં. હવે માતાજીના કહ્યા પ્રમાણે મોતી તલસાણિયાએ ખાડો ખોદી બોટલને જમીનમાં દાટી દીધી. તેની ઉપરમાં મેલડીને બેસાડ્યા અને ત્યાં જ નાનકડું દેરું પણ કરી દીધું. અને કહેવાય છે કે વર્ષોના વર્ષો વીતવા લાગ્યા. આ મંદિર જંગલમાં હતું તેથી કોઈ માં મેલડીના દર્શન કરવા આવતું ન હતું અને માં મેલડીના ધૂપદીપ પણ થતા નહીં. 1989માં માંગલપુરના આ મેલડીમાં મનોહર ભારતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું કે આ જંગલમાં હું બેઠી છું, ત્યાં મારી પાસે કોઈ દર્શન કરવા આવતું નથી. તું આ જંગલમાં મંગલ તું જ કરજે જેથી મારા દર્શને લોકો આવી શકે. એટલે ભારતી બાપુએ આ જંગલમાં આવી જાળી ઝાખરાને સાફ કરી માં મેલડીનું મંદિર બંધાવ્યું છે અને ત્યાં ભારતી આશ્રમ બંધાવ્યું. પછી ત્યાં બધા જ ભાવિ ભક્તો માં મેલડીના દર્શન કરવા આવવા લાગ્યા. માંગલપુરના આ મેલડીમાંની અનેક માનતાઓ રાખે છે અને તેની માનતા પૂરી થતાં અહીં શ્રીફળના તોરણ બંધાવે છે. કોઈ માનો તાવો કરે છે તો કોઈ માનો નવરંગો માંડવો કરે છે. આ માતાજીએ અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા છે. આજે પણ મંગલપુરના મેલડીમાં સૌની મનોકામના પૂરી કરે છે. તો મિત્રો, આ હતો એક માંગલપુરના મેલડીમાંનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, તમારો કિંમતી સમય આપ્યા અને અમારો વિડીયો જોયો તે બદલ તમારા બધાનો આભાર. અને મિત્રો, ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવેલો છે. આમાં કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, તેની ખાસ નોંધ લેવી. તો મિત્રો, હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે તે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને તમારા સુધી અમે આવા નવા વિડીયો પહોંચાડતા રહીએ. જય મા મેલડી.